સમાચાર સુરતથી, જ્યાં KS અંતર્વત હોટેલમાં બબાલનો મામલો. સમીર શાહ, તેની પત્ની અને દીકરાના આલ્કોહોલ સેમ્પલ પોઝિટિવ આવ્યા. સમીર અને તેની પત્ની પાસે દારૂની પરમિટ હોવાથી નોટિસ આપવામાં આવી. પરમિટ કયા આધારે દંપતીને મળી તેની તપાસ કરવામાં આવશે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમીરના દીકરાએ નશામાં પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. પોલીસે સમીર શાહ, તેના દીકરા અને પત્નીના બ્લડ સેમ્પલ્સ લીધા હતા. તો આખો આ મામલો નોંધાયો હતો અને ત્યારબાદ હવે જે બ્લડ સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, એટલે કે શરીરમાં આલ્કોહોલનું પ્રમાણ મળી આવ્યું છે. જો કે એવું પણ કહેવાઈ રહ્યું છે કે તેમની પાસે દારૂની પરમિટ હતી. હવે હતી તો કયા આધાર પર હતી તેને લઈને પણ તપાસ કરવામાં આવશે. તો ત્રણેયના આલ્કોહોલ સેમ્પલના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. KS અંતર્વત હોટેલમાં બબાલને લઈ અને ખુલાસો.